હોટલ સ્ટાઇલ એકદમ ક્રીમી ચીઝી મેક્રોની પાસ્તા. મેક્રોની પાસ્તા બનાવવા માટે અહીંયા મેં મેક્રોની લઈ લીધી છે. હવે આપણે આને બોઇલ કરીશું. પાસ્તા બોઇલ કરવા માટે મેં અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે. હવે આપણે એમાં 1-2 ચમચી જેટલું ઓઇલ એડ કરીશું. હવે આપણે એમાં 1 ચમચી મીઠું એડ કરીશું. ત્યાર પછી આપણે આ પાસ્તા એની અંદર એડ કરી નાખીશું. હવે આને 5 મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું. પાસ્તા હવે બોઇલ થઈ ગયા છે. જોઈ શકો છો. હવે આપણે એને સ્ટીમ કરી લઈએ. હવે આપણે આ રીતે ચાળણીની મદદથી એને સ્ટીમ કરી લઈએ. પાસ્તા ઉપર હવે આપણે થોડું ઠંડુ પાણી એડ કરીશું, જેથી પાસ્તા વધારે ચડી ના જાય અને જલ્દી ઠંડા થઈ જાય. હવે આપણે કઢાઈમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે એમાં તેલ ગરમ થઈ જાય એટલે લસણ એડ કરીશું. લસણ થોડું સમારી દેવાનું છે અને સારા એવા પ્રમાણમાં લેવાનું છે, જેનાથી ટેસ્ટ સારો એવો આવે. ત્યાર પછી આપણે ડુંગળી એડ કરીશું, ગાજર એડ કરીશું અને અડધો બાઉલ કેપ્સિકમ એડ કરી લઈશું. આ બધા જ વેજીટેબલને આપણે અધકચરા ચડવી લેવાના છે. આપણે આ બધા વેજીટેબલ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું. હવે મિક્સ કરી લઈશું. થોડો ઓરેગાનો એડ કરીશું અને થોડા ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. હવે આ બધું મિક્સ કરીશું અને 1 થી 2 મિનિટ સુધી ચડવા દઈશું. બે મિનિટ થઈ ગઈ છે. હવે આપણે આ ગેસની ફ્લેમ બંધ કરીશું. આપણા વેજીટેબલ કૂક થઈ ગયા છે. હવે આને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું. હવે વ્હાઈટ સોસ બનાવવા માટે હું અહીંયા 1 ચમચી તેલ એડ કરીશ. સાથે એમાં હું બટર એડ કરીશ. હવે એમાં હું 2 ચમચી જેટલો મેંદો એડ કરીશ. હવે આને મિક્સ કરી લઈશ. મેંદાને આ રીતે સતત હલાવતા જવાનું છે. હવે આપણે એને રૂમ ટેમ્પરેચર વાળું દૂધ એડ કરીશું. અડધી વાટકી જેટલું પાણી એડ કરીશું.
પ્રમાણે મીઠું એડ કરીશું, ચીલી ફ્લેક્સનો ઓરેગાનો નાખી દઈશું. હવે બધું મિક્સ કરી લઈશું. આ રીતે સતત હલાવતા જ રહેવાનું છે, નહીં તો એની અંદર કણી કે ગઠ્ઠા જ પડી જતા હોય છે. આ રીતે હલાવતા જઈશું તો એકદમ સ્મૂથ પેસ્ટ રેડી થશે. હવે આપણે ઉપરથી થોડુંક મરી પાવડર એડ કરીશું. એક ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું. હવે બધું મિક્સ કરી લઈશું. તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. હવે આપણે ઉપરથી ચીઝ છીણી લઈશું. તમે તમારી પાસે જે પણ ચીઝ હોય એ ચીઝ અંદર એડ કરી શકો. ચીઝ સ્લાઇડ હોય તો એ બી એડ કરી શકો છો. હવે આ બધું મિક્સ કરી લઈશું. તો મસ્ત ક્રીમી ચીઝી સોસ રેડી થઈ ગયો છે. હવે આપણે જે વેજીટેબલ કૂક કરીને રાખ્યા હતા એ વેજીટેબલ આપણે આની અંદર એડ કરી લઈશું. સાથે આપણે બોઇલ કરેલા જે પાસ્તા રાખ્યા હતા એ એડ કરી લઈશું. હવે આ બધું મિક્સ કરી લઈશું. જો તમને ચીઝ વધારે ભાવતું હોય તો ઉપરથી પણ તમે ચીઝ એડ કરી શકો છો. તો રેડી છે આપણા મસ્ત એવા ચીઝી ક્રીમી મેક્રોની પાસ્તા.